હેલો નમસ્કાર મિત્રો, મારું નામ અનન્યા છે અને મારી ઉંમર અત્યારે 22 વર્ષની છે અને હું ખૂબ સુંદર, મારી પાતળી કમર, મસ્ત શરીર, મોટા મોટા સંતરા અને આમ તેમ હલવાવાળી ગોળ હર એકને મારા તરફ આકર્ષિત કરવા માટે ખૂબ છે. મારા ફિગરની સાઇઝ 3'2'3'0'3'6 છે અને મારા સાથે આમ પણ હંમેશા મારી ફિગરને જોઈને આવું જ કંઈક થાય છે. જ્યારે કોઈ પણ છોકરો મને એક વખત જોઈ લે છે ત્યારે એ મારા શરીરનો એકદમ દીવાનો થઈ જાય છે, પણ હું એના તરફ વધારે ધ્યાન નથી આપતી અને મારું મન મારા ભણવામાં લગાડતી રહું છું. મિત્રો, હું આજે તમને બધાને મારી આવી એક ખોદકામની વાર્તા કહેવા માટે જઈ રહી છું અને એ પછી મેં એ ઘટના વિશે ખૂબ વિચાર કર્યો હતો કે મારી સાથે આવી રીતે અચાનક શું થઈ ગયું અને હવે હું મારી એ ઘટનાને થોડા વિસ્તાર સાથે કહું છું. મિત્રો, એ સમયે મારા કોલેજમાં દિવાળીની છુટ્ટીઓ હતી અને મને એ રાતે મુંબઈથી અમદાવાદ મારા ઘર પર જવાનું હતું કારણ કે મુંબઈમાં મારું કોલેજ છે અને હું ત્યાં રહીને મારું BA નું ભણતર કરી રહી છું. હું એ સમય સ્ટેશન પર જઈને બેઠી હતી અને મને ખૂબ થાકોડો લાગી રહ્યો હતો અને એના કારણે મને ખૂબ વધારે ઊંઘ પણ આવી રહી હતી, પણ તો હું મજબૂરીમાં ખૂબ પરેશાન થઈ રહી હતી અને સ્ટેશન પર બેસીને એ ટ્રેનની વાટ જોઈ રહી હતી જે ટ્રેનમાં બેસીને મને ઘર પર જવાનું હતું અને હું હવે મનમાં વિચારી રહી હતી કે ભગવાન કરે કે મારી ટ્રેન થોડી જલ્દી આવી જાય અને પછી એમ જ થયું. મારી થોડી વાર રાહ જોયા બાદ મેં જોયું કે ટ્રેન સ્ટેશન પર એના સમય કરતાં વહેલી આવી ગઈ અને જ્યારે ટ્રેન સ્ટેશન પર આવીને ઊભી રહી ત્યારે હું મારા ફર્સ્ટ ક્લાસ કોચમાં જઈને બેસી ગઈ. મિત્રો, મારા પપ્પા રેલવેમાં ખૂબ સારી પોસ્ટ પર નોકરી કરે છે એટલે હું હંમેશા ફર્સ્ટ ક્લાસમાં સફર કરું છું. મારા બેસી ગયા બાદ થોડી વારમાં ત્યાં એક છોકરો આવ્યો જેની ઊંચાઈ ઠીકઠાક હતી અને એનું શરીર દેખાવમાં ખૂબ સારું હતું અને એનો રંગ પણ ગોરો હતો. મિત્રો, એને જોઈને મને એમ લાગી રહ્યું હતું કે એ એક ખૂબ અમીર ઘરનો દીકરો છે. એને ખૂબ સારા કપડાં પહેર્યા હતા અને એના શરીરમાંથી ખૂબ સારી પરફ્યુમની સુગંધ આવતી હતી. એને ખૂબ સારી કંપનીના મોંઘા લાગી રહ્યા હતા એવા શૂઝ પહેર્યા હતા. એને મને જોઈને સ્માઇલ કરી અને પછી મેં પણ એને જોઈને સ્માઇલ કરી. હવે હું ટ્રેન ચાલુ થવાની રાહ જોવા લાગી ગઈ અને થોડી વાર પછી ટ્રેન ચાલુ થઈ ગઈ અને થોડી વાર પછી મેં એ છોકરાને એનું નામ પૂછ્યું. એને મને એનું નામ રોહિત છે એમ જવાબ આપ્યો અને પછી મેં મારું નામ અનન્યા કહ્યું અને થોડી વાર પછી મેં મારું ટિકિટ એના હાથમાં આપ્યું અને એને કહ્યું કે જ્યારે ટિકિટ ચેકર ચેક કરવા માટે આવે ત્યારે મારી પણ ટિકિટ એને બતાડી દે કારણ કે હવે મને ખૂબ વધારે નીંદર આવી રહી છે. તો એને મને તરત હા કહી નાખ્યું. હવે હું મારા સીટ પર લાંબી થઈ ગઈ અને હું ખૂબ વધારે થાકી ગઈ હતી અને મને જરા પણ ખબર ના પડી કે મને ક્યારે નીંદર આવી ગઈ. હવે હું એકદમ મીઠી નીંદરમાં સૂઈ ગઈ હતી. મિત્રો, એના અડધી કલાક પછી ટિકિટ ચેક કરવા માટે આવ્યો અને મને એ આવ્યો એની ખબર પડી ગઈ હતી, પણ હું મારી આંખો બંધ કરીને સૂતી રહી અને એ અમારી બધાની ટિકિટ ચેક કરીને ચાલ્યો ગયો. પછી એને ઉઠીને લાઇટને બંધ કરી નાખી હતી અને પછી અમે લોકો સૂઈ ગયા. મિત્રો, હું ખૂબ થાકેલી હોવાને કારણે પાછી એકદમ મીઠી નીંદરમાં સૂઈ ગઈ. પછી થોડી વાર બાદ રાતે મને કોઈકે ઉઠાડી તો હું મીઠી નીંદરમાં હોવાને કારણે એકદમ અચાનક ઉઠી ગઈ અને પછી મેં મારી આંખ ખોલીને જોયું તો એ રોહિત હતો. પછી એને મને કહ્યું કે તમને કંઈ પણ પ્રોબ્લેમ ના હોય તો હું તમારી સીટ પર બેસી શકું અને પછી એ મને કહેવા લાગી ગયો કે મારી સીટ એક તરફથી ઉપર છે અને ત્યાં ખૂબ વધારે ઠંડો પવન આવવાને કારણે મને ખૂબ ઠંડી લાગી રહી છે. મિત્રો, હું ખૂબ મીઠી નીંદરમાં હોવાને કારણે એ જે કંઈ પણ કહેતો હતો એને મેં હા કરી નાખી અને પછી એ મારા પગ પાસે એની ચાદર લઈને બેસી ગયો અને એના થોડા સમય બાદ મને મારા પગ પર કંઈક ઠંડી વસ્તુનો અહેસાસ થયો પણ હું કંઈ પણ સમજી શકી નહીં કે એ શું હતું. એના થોડા સમય બાદ મને ખબર પડી કે એ રોહિતનો હાથ હતો તો પણ મેં એને કંઈ પણ ના કહ્યું અને થોડી વાર પછી એ એનો હાથ મારા પગ પર ફેરવવા લાગી ગયો. પછી હું એકદમ ઉઠી ગઈ અને એને જોઈને એના પર ખૂબ જોરથી ચીસ પાડીને કહ્યું કે આ તું શું કરી રહ્યો છે? તો રોહિતે જવાબમાં કહ્યું કે મને ખૂબ વધારે ઠંડી લાગી રહી છે અને એટલા માટે હું પણ તમારા પગની ઉપર મારો હાથ રાખીને હૂંફ લેવાની કોશિશ કરી રહ્યો છું. હું ઉઠીને બેસી ગઈ અને પછી મેં એને કહ્યું કે પ્લીઝ તું આવું કંઈ પણ મારી સાથે કર નહીં. તું ઉપર તારી સીટ પર પાછો ચાલ્યો જા.
તો એ મને માફી માંગવા લાગી ગયો અને એને મને કહું કે પ્લીઝ તું મને માફ કરી દે અને હું હવે એવી કોઈ પણ હરકત કરીશ નહીં. પછી મેં પણ એને કહ્યું કે ઠીક છે, પણ મને હવે એના આવા વર્તનના કારણે મને પાછી નીંદર આવવાની ન હતી. હું થોડી વાર પછી પાણી પીવા માટે ઉઠી અને મેં મારી બોટલમાંથી પાણી પી લીધું અને પછી હું બારી પાસે જઈને બેસી ગઈ અને બહાર જોવા લાગી ગઈ. થોડી વાર ત્યાં બેસ્યા બાદ બહારથી આવનારી ઠંડી ઠંડી હવાને કારણે મને પછી નીંદર આવવા લાગી ગઈ અને મને કંઈ પણ ખબર ના પડી કે હું ક્યારે ત્યાં જ બારી પાસે બેસીને સૂઈ ગઈ. પછી એને મને સીધી સુવડાવી નાખી અને એ હવે એકદમ મારા ચહેરાની પાસે આવીને બેસી ગયો. મેં ત્યારે મારા શરીરની ઉપર ચાદર રાખેલી ન હતી અને મને થોડી વાર બાદ મને પાછી ઠંડી લાગવા લાગી ગઈ. હવે એ મારા ખંભાને ધીરે ધીરે સહલાવા લાગી ગયો અને થોડી વાર પછી મારી નીંદર પણ ઉડી ગઈ. પણ હવે મને એ જે કંઈ પણ કરતો હતો એ બધું ખૂબ ગમી રહ્યું હતું, એટલે મેં પણ એને કંઈ પણ ના કહ્યું અને હું એમ જ એની સામે નાટક કરવા લાગી ગઈ કે હું હજી પણ ખૂબ નીંદર માંગ છું અને હવે મને ખૂબ સારું લાગી રહ્યું હતું. હવે એના હાથ મારા શરીર પર ફરી રહ્યા હતા અને ત્યારે એના હાથ મારા સંતરા પાસે પણ જઈને ધીરેથી સ્પર્શ કરી રહ્યા હતા અને એ કારણે હવે મને એક અલગ મજા આવી રહી હતી. પછી એને થોડી વાર પછી મોકો જોઈને ધીરેથી એને એના બંને હાથને મારા સંતરા પર રાખી દીધા અને એ ધીરે ધીરે મારા સંતરાને દબાવવા અને સહલાવા લાગી ગયો, જેથી હું ઉઠી ના જાઉં. પણ એને કંઈ પણ ખબર ન હતી કે હું એના આ બધા કામને સારી રીતે એન્જોય કરી રહી હતી. પછી એને ખૂબ વાર સુધી મારા સંતરાને ધીરે ધીરે દબાવ્યા અને પછી મારી એક બાજુ પર આવીને સૂઈ ગયો. પછી એ મારા ટી શર્ટની અંદર હાથ નાખીને મારા બ્રાંગની ઉપરથી મારા સંતરાને દબાવીને ખૂબ મજા કરવા લાગી ગયો. મિત્રો, એના થોડા સમય બાદ એને ધીરે ધીરે મારી બ્રાંગનું હુક ખોલી નાખ્યું અને મને એ વાતની જરા પણ ખબર ના પડી. હવે એ મારી ચણા સાથે ધીરે ધીરે રમવા લાગી ગયો અને એના આવી રીતે કરવાને કારણે હું ખૂબ ગરમ થવા લાગી ગઈ હતી. અને પછી મારી ઈચ્છા ન હતી તો પણ મારા મોંમાંથી ધીરે ધીરે અવાજ નીકળવા લાગી ગયા અને હું મૌન કરવા લાગી ગઈ અને મારી બંને જાંઘને એકબીજા સાથે ઘસવા લાગી ગઈ હતી. અને એ કારણે એને પણ ખબર પડી ગઈ હતી કે હું હવે એકદમ સારી રીતે ગરમ થઈ ગઈ છું. પછી એને મને ધીરે ધીરે પપી કરવાનું શરૂ કર્યું. પછી હું પણ એને ધીરે ધીરે સાથ આપવા લાગી ગઈ અને એને કિસ કરવા લાગી ગઈ. પછી હવે અમે બંને એકદમ પાગલની જેમ એકબીજાના ઓઠને ચૂસી રહ્યા હતા અને એકબીજાની જીભ સાથે રમી રહ્યા હતા અને અમે લોકો એ વાત એકદમ ભૂલી ગયા હતા કે અમે લોકો અત્યારે અમારા ઘરમાં નહીં અને ટ્રેનમાં સફર કરી રહ્યા છીએ અને અહીં પર કોઈ પણ આવી શકે છે. તો પણ અમને કંઈ પણ ચિંતા ન હતી, કારણ કે ત્યારે એ ટ્રેનના ભાગમાં અમારા સિવાય બીજું કોઈ પણ ન હતું. હવે એ એના એક હાથથી મારા સંતરાને એકધારો દબાવી રહ્યો હતો અને મસવી રહ્યો હતો. પછી એ અચાનક નીચે વાંકો વળી ગયો અને એ મારા સંતરાને ચૂસવા લાગી ગયો, જેના કારણે હું ખૂબ પાગલ થઈ રહી હતી. પછી એ મારા દાણાને ચૂસવા લાગી ગયો અને મને બટકા પણ ભરવા લાગી ગયો હતો. એ કારણે હું ખૂબ ગરમ થઈ ગઈ હતી અને મારા ગુફામાંથી પણ થોડું થોડું પાણી નીકળી રહ્યું હતું. અને હવે મારા ગુફાને એક પોપટની જરૂરત જોતી હતી, જે મારા ગુફામાં લાગેલી આ આગને બુઝાવી શકે અને મારા ગુફાને એના પોપટથી ઘસીને એકદમ શાંત કરી શકે. પછી મેં એને કહ્યું કે પ્લીઝ હવે મને ખોદ અને મને હવે વધારે ના તડપાવ, પ્લીઝ હવે જલ્દી કંઈક કર. મારી તરસી ગુફામાં તારો પોપટ નાખીને મને ખોદ અને મારી ગુફાને શાંત કરી નાખ મારા રાજા. આહા. પછી એને કહ્યું કે નહીં, આટલી જલ્દી નહીં, તું તો ખૂબ મસ્ત માલ છે અને હું આજે તો તને ખૂબ તડપાવીને ખોદીશ. તું જ્યારથી આવી છો ત્યારથી તારા આ મસ્ત બદન ઉપરથી હું મારી નજર ફેરવી શક્યો નથી અને મારું મન કરે છે કે હું તો તને મારી આખી જિંદગી ખોદતો રહું. પછી એને મને થોડી વાર સુધી ખૂબ ચાટી અને ચૂસી અને મારા આખા શરીર પર પપી કર્યા અને મને ખૂબ ગરમ કરી નાખી. એ પછી એને મારી જીન્સને ચેન ખોલીને કાઢી નાખ્યું. પછી એમ મારી પેન્ટીના ઉપરથી એનો હાથ મારા ગુફા પર ઘસીને મને હજી પણ વધારે ગરમ કરવા લાગી ગયો અને હવે મને તો જરા પણ સહન કરતા આવડતું ન હતું. પછી એને એનું નાક મારી પેન્ટી પર રાખ્યું.
અને એ સૂંઘવા લાગી ગયો અને મને કહેવા લાગી ગયો કે વાહ મારી જાન, તારી આ જગ્યા પરથી ખૂબ સરસની અને એકદમ મદહોશ કરી નાખે એવી સુગંધ આવી રહી છે અને મને આને સૂંઘવાની ખૂબ મજા આવી ગઈ. અને પછી એને એના દાંતથી મારી પેન્ટીને થોડી બાજુ માંગ કરી અને ધીરેથી એની જીભથી મારી ગરમ થઈ ગયેલી ગુફાને ટચ કરવા લાગી ગયો અને પછી થોડી વાર બાદ એ મારી ગુફાને ચાટવા લાગી ગયો અને એના આમ કરવાના કારણે હું તો 7મા આસમાનમાં પહોંચી ગઈ હતી અને મને ખૂબ મજા આવી રહી હતી. મને આવી મજા મારા આખી જિંદગીમાં ક્યારે પણ આવી ન હતી અને એ હું મારા શબ્દમાં અમને કહું ના શકું એટલી મને મજા આવતી હતી. હવે હું એને ખૂબ જોરથી કહેવા લાગી ગઈ, હા ચાટ, હજી પણ ચાટ, ખૂબ જોરથી કર અને ખાઈ જ મારી ગુફાને એકદમ કૂતરાની જેમ ચાટી નાખ. આ મારી ગુફા આજે ફક્ત તારા માટે ભીની થઈ ગઈ છે. હજી પણ અંદર જીભ નાખીને ચાટ પ્લીઝ, જોરથી કર, મને ખૂબ મજા આવી રહી છે. મિત્રો, મારી આ વાત સાંભળીને એ ખૂબ વધારે ચાટવા લાગી ગયો અને મને એ મારી ગુફા ચાટતો હતો અને ચૂસતો હતો. એ ખૂબ ગમી રહ્યું હતું. એ એની જીભને મારી ગુફામાં અંદર સુધી નાખીને મારા ગુફાના ઓટને એના એક હાથથી પકડીને ખોદવા લાગી ગયો અને એ કારણે મારી ગુફામાં હવે ખૂબ જોશ ભરાઈ ગયો હતો અને હું પણ મારા કુલ્લાને ઉપાડીને એના જીભથી ચટાવી રહી હતી અને મને ખૂબ મજા આવી રહી હતી અને મારા મોંમાંથી ખૂબ મસ્ત અવાજ નીકળી રહ્યા હતા. અને એ મારા મસ્ત અવાજ સાંભળીને મને ખૂબ જોરથી અંદર જીભ નાખીને ખોદી રહ્યો હતો. અને પછી 20 મિનિટ બાદ જોરથી મારી ગુફાને એના જીભથી ખોદીને મારું પાણી એના મોં ઉપર નીકળી ગયું અને એને મારું બધું પાણી પી નાખ્યું અને એ મને ખૂબ જોરથી ચૂસતો રહ્યો અને પછી એને મને કહ્યું કે તારો ગુફા રસ તો ખૂબ નમકીન છે અને મને તારો ગુફા રસ ચાટીને ખૂબ મજા આવી ગઈ. પછી એને વધારે મોડું કર્યું નહીં અને મારા ગુફાના મોં પર એનો પોપટ રાખી દીધો. મારી ગુફા ખૂબ ભીની અને ગરમ થઈ ચૂકી હતી તો એના કારણે એનો પોપટ એક વખત માંગ લપસીને એકદમ અંદર ચાલ્યો ગયો હતો અને પછી મને ખૂબ જોરથી ધક્કા મારીને ખોદવાનું શરૂ કર્યું અને હું મારા મોંથી કરી રહી હતી અને એ મને કહેતો હતો કે વાહ મારી જાન, તારી ગુફા તો ખૂબ જ ટાઈટ છે અને તું મને એક વખત કહે તો હું તને આખી જિંદગી ખોદી શકું છું. મને આટલી મજા અત્યાર સુધી કોઈને પણ ખોદવા સમયે આવી ન હતી અને એ મને આ વાત કહીને મને ખૂબ જોરથી એક જાનવરની જેમ ધક્કા મારી રહ્યો હતો અને એનો પોપટ મારી ગુફામાં અંદર સુધી નાખી રહ્યો હતો અને મારા મોંમાંથી ખૂબ મસ્ત અવાજ નીકળી રહ્યા હતા અને એના એક ધક્કા સાથે મારું આખું શરીર હલી જતું હતું. અને હવે હું પણ એના સાથે મારા ખોદકામની મજા સારી રીતે લઈ રહી હતી. મિત્રો, એનો પોપટ આકારમાં ખૂબ જાડો અને લાંબો હતો, જેના કારણે એ સીધો મારી ગુફાની અંદર સુધી જઈને ભટકાઈ રહ્યો હતો. એના પોપટની વધારે જાડાઈને કારણે એનો પોપટ મારી ગુફાની દિવાલ સાથે ઘસાઈ રહ્યો હતો અને એને હું મારી ગુફામાં એક અજીબના અહેસાસ સાથે અનુભવ કરી રહી હતી અને એ પોપટને કારણે મારી ગુફા એકદમ ભરાઈ ગઈ હતી. એ ખૂબ સરસના ખોદકામની સામે હું મારા બધા દુઃખ અને દર્દ ભૂલી જવા માંગતી હતી કારણ કે મને એના પાસેથી કાંઈ પણ કરીને મારા ગુફાને શાંત કરાવવું હતું. એને મને લગભગ 30 મિનિટ સુધી ખૂબ જોરથી ધક્કા મારીને મારી ગુફામાં પોપટ નાખ્યો અને અમે લોકો ખૂબ થાકી ગયા અને પછી અમે લોકો આમ જ એકબીજાની ઉપર સૂઈ ગયા. એનો પોપટ મારી ગુફામાં હતો અને એ મારા સંતરા સાથે રમી રહ્યો હતો અને હું મારી ગુફામાં એનું ગરમ પાણી મહેસૂસ કરી રહી હતી. મિત્રો, એ રાતે એને મને 2 વખત પછી પણ ખોદી. એ પછી અમે બંને અમારી સીટ પર જઈને સૂઈ ગયા અને પછી સવારે 11 વાગે અમે બંને અમારા સ્ટેશન પર ઉતરવા માટે તૈયાર થઈ ગયા અને ત્યારે અમે એકબીજાના ફોન નંબર લઈ લીધા. મિત્રો, એ પછી એ એના રસ્તા પર અને હું મારા રસ્તા પર નીકળી ગયા, પણ હું આજ સુધી પણ એના સાથે કરેલા ખોદકામને ભૂલાવી શકી નથી કારણ કે એ આજ સુધી મેં કરેલા ખોદકામમાંથી ખૂબ મજાનો ખોદકામ હતો અને એ પછી મેં મારા જીવનમાં ખોદકામની સાચી ઓળખ કરી હતી. એને મને સમજાવ્યું હતું કે ખોદકામ શું હોય છે અને કેવી રીતે કરાય છે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો ને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ